વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર પાસેથી 2 દિવસ દરમિયાન કુલ 71 ફોર્મનો ઉપાડ થયો છે. વડોદરા સંસદીય મતવિસ્તાર બેઠક માટે યોજાનારી સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારો દ્વારા નામાંકન પત્રો કચેરી ખાતેથી મેળવવામાં આવી રહ્યા છે. પ્રથમ દિવસે જિલ્લા ચૂંટણી તંત્ર પાસેથી 43 ફોર્મનો ઉપાડ થયો હતો, જ્યારે બીજા દિવસે 28 જેટલા ફોર્મનો ઉપાડ થયો હતો, જેમાં ભારતીય જનતા પાર્ટીએ 7, સત્યવાદી રક્ષક પાર્ટીએ 1, હિન્દ રાષ્ટ્ર સંઘ પાર્ટીએ 2 અને અપક્ષ ઉમેદવારોએ 18 ફોર્મનો ઉપાડ કર્યો હતો. આમ ગત તારીખ 12 એપ્રિલ અને આજે 15 એપ્રિલ મળીને 2 દિવસોમાં કુલ 71 ફોર્મનો ઉપાડ થયો છે, જે અંગે મુખ્ય ચૂંટણી અધિકારી તથા જિલ્લા કલેક્ટર B.A. શાહે વધુ માહિતી આપી હતી. તારીખ 12 એપ્રિલ 2024 થી સમગ્ર ગુજરાત રાજ્યમાં નોમિનેશન ફોર્મ એટલે કે ઉમેદવારી પત્ર રજૂ કરવાની સ્વીકારવાની જે પ્રક્રિયા છે એનો આરંભ થઈ ગયો છે, જે અંતર્ગત 20 વડોદરા લોકસભા મત વિભાગ માટે 12મી તારીખે એક પણ ફોર્મ આવેલ નહોતા. 13મી 14મી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ રજા હોય એટલે એ દિવસમાં ફોર્મ સ્વીકારવાના થાય નહીં. એટલે આજ રોજ એક ઉમેદવારના 2 ઉમેદવારી પત્ર રજૂ થયા છે અને એ સિવાય કોરા ફોર્મનો જે સેટ, કોરા ફોર્મ અને એની સાથેની જે સાહિત્ય એના સેટ આજ સુધી એટલે કે 15મી સુધી કુલ 71 ફોર્મ અને અલગ અલગ 35 વ્યક્તિઓ, એમાં પક્ષના વ્યક્તિ હોય, અપક્ષ હોય, બધા થઈને 71 ફોર્મ 35 વ્યક્તિઓ લઈ ગયા છે. એ ઉમેદવારશ્રીનું નામ છે તપનભાઈ દાસગુપ્તા અને સોશિયાલિસ્ટ યુનિટ અને SQCI એ નોંધાયેલા રાજકીય પક્ષ તરીકે એમણે એના ઉમેદવાર તરીકે ફોર્મ ભરેલું છે. આ સાથે જ તેમણે નાગરિકોને મતદાન કરવા અંગે અપીલ પણ કરી હતી. વોટિંગ માટે તારીખ 7 મે 2024 રોજ સમગ્ર રાજ્યમાં લોકસભાની સામાન્ય ચૂંટણી અને વડોદરા જિલ્લાની વાત કરીએ તો લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી એ બંને માટે તારીખ 7 મે 2024 રોજ જિલ્લાના તમામ બૂથ ઉપર સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન ભારતના ચૂંટણી પંચ તરફથી નિર્ધારિત કરવામાં આવેલું છે અને તંત્ર દ્વારા એના માટે પૂરજોશમાં બધી તૈયારીઓ થઈ રહી છે અને સાથે વોટિંગ વધે એના માટે જ્યાં પણ જરૂર છે એ નામદાર ચૂંટણી પંચની સૂચના મુજબ શેડ, પીવાના પાણીની વ્યવસ્થા અને અન્ય જે કોઈ પણ ગરમી અને એને કાઉન્ટર કરવા માટે હેલ્થની ટીમ જ્યાં જરૂર હશે ત્યાં હેલ્થની ટીમ પણ અમુક બૂથ ઉપર રાખવામાં આવશે અને ડિપ્લોય કરી શકાય એના માટે, અને જેના થકી મતદારોને શક્ય એટલી વધુ સવલત પૂરી પાડીને મહત્તમ મતદાન થાય તેના માટે તંત્ર પ્રયાસ કરી રહ્યું છે. અને આપ સૌ મીડિયાના માધ્યમથી હું સમગ્ર વડોદરા જિલ્લાના તમામ મતદારોને જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા ચૂંટણી તંત્ર અને માન્ય મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી ગુજરાત રાજ્ય વતી નમ્ર અપીલ કરું છું કે આ લોકશાહીનું પર્વ છે, લોકશાહીનો અમૂલ્ય અવસર છે અને એ અવસરને દીપાવવા માટે અને પ્રસંગને શોભાવવા માટે અને લોકશાહીને સુદૃઢ કરવા માટે જિલ્લાના તમામ મતદારો અચૂકપણે તારીખ 7 મે 2024 રોજ મતદાન મથક પર જઈ અને મતદાન કરે અને જેથી જિલ્લાનું મહત્તમ મતદાન થાય. સિનિયર સિટીઝન માટે જે ચૂંટણી સંચાલનના નિયમો છે એમાં સુધારો કરીને ભારતના ચૂંટણી પંચે અને સરકારે એવી વ્યવસ્થા કરેલી છે કે જે 85 અથવા એનાથી વધુ ઉંમરવાળા જે પણ મતદાર છે એને હોમ વોટિંગની સુવિધા પૂરી પાડવામાં આવી છે. અને હોમ વોટિંગ માટે ફોર્મ 12D જે નિયમો સુધારીને બનાવેલું છે એ 12D મતદારના ઘરે જઈ અને જે બૂથ લેવલ ઓફિસર છે એ ભરાવે છે, કલેક્ટ કરે છે અને ત્યારબાદ એકવાર હરીફ ઉમેદવારોની યાદી નક્કી થઈ જાય અને પોસ્ટલ બેલેટ પેપર છપાઈ જાય એટલે પોસ્ટલ બેલેટ પેપર સાથે અને ટીમ સાથે કે જેમાં સ્પેશિયલ પ્રિસાઇડિંગ ઓફિસર હોય,
પોલીસ અધિકારી હશે, વિડીયોગ્રાફર હશે અને મતદારના ઘરે જઈ અને ગુપ્તતા જળવાય તે રીતે મતદાનની અને સુવિધા પૂરી પાડવામાં આવશે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.